નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન ધામેલિયા. આજે મારે વાત કરવી છે ભેસાણ તાલુકાની અંદર એક ગામની અંદર જે ડેલી આગળ બેલા ખડકી દીધા છે કે છેલ્લા 8 વર્ષથી એ બેનના ડેલા આગળ જે ડેલી છે એની આગળ બેલા ખડકી દીધા છે ગ્રામ પંચાયતે. તો એ એવું કહી શકે કે બે સર્વે નંબર જુદા છે, આ સર્વે નંબર અને આ સર્વે નંબર બેની વચ્ચેની શેરી છે એમ. તો મારે એમ કહેવું છે કે ભાઈ સિટીમાં જે છે એટલે કે સુરતની હું તમને વાત કરું તો સુરતની અંદર મોટી મોટી સોસાયટી છે, જે કરોડોના બંગલા છે, જે ભવાની સોસાયટી છે, એને મહાનગરપાલિકાવાળાએ છૂટી કરી દીધી. આ બાજુથી વરાસા રોડથી કે વાંહે ઘનશ્યામનગરના રોડ પર જવું હોય તો સીધા જ લોકો એમાંથી વહી જાય. પછી રામનગર સોસાયટી છે એને ખુલી ગઈ, પછી તપસીલ સોસાયટી છે. આ બધી સોસાયટીઓ મોટા મોટા કરોડપતિ લોકો રહે, તેમ છતાંય એમાં મોટા રોડ પાછળથી ખુલ્લા કરીને મહાનગરપાલિકાએ ખુલ્લા કરી દીધા છે. તો હું એમ કહું છું, જે ગ્રામ પંચાયતની અંદર આવી ગયું હોય અને બિનખેતી જમીન થઈ ગઈ હોય, સર્વે નંબર ગમે તે હોય, તો હું એને આ બાજુ ડેલી મૂકવાનો અધિકાર નથી. જો સિટીમાં મોટી સોસાયટીના રોડ ખુલ્લા કરી નાખતા હોય તો આ ગ્રામ્ય વિસ્તારના નાના બેન અલગ અલગ નિયમ લાગુ પડે, તો આની અંદર કેમ ન ખુલ્લું થઈ શકે? તો આખી શેરીમાં એક બેનને જ ડેલી આગળ બેલા ખોરવી દીધા છે. પણ હોય કે ના હોય, નિયમ બધા હરખો હોય તો હું આ મામલતદાર શ્રીને એ બધા નિયમો સમજાવે છે. તો સિટીમાં બધા મોટા માણસો છે એ કોઈ નહીં લાગવો, કોઈ હું કામ કોઈ રોડને બંધ કરતા? જો ત્યાં કોઈ રોડ બંધ ન થતા હોય તો અહીંયા પણ કોઈના ડેલી આગળ તમે બેલા ન મેકી શકો. ગ્રામ પંચાયતમાં આવી ગયો એટલે કોઈ પણ વ્યક્તિ શેરીમાં હાલી શકે, આ નિયમ છે. તો તમારું શું કહેવાનું છે મને તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો.